વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે પ્રથમ વિશ્વયુદ્ધ માટે મુખ્ય કારણ હતું કે યુરોપના રાષ્ટ્રો છે એ પોતાનું સંસ્થાન સ્થાપવા માટે સ્પર્ધામાં ઉતરે છે. તો એમાંય જે પશ્ચિમ યુરોપના જે દેશો હતા એ એશિયા અને આફ્રિકાની અંદર જે સંસ્થાનવાદ સ્થાપે છે, ચાલો એની માહિતી મેળવીએ. એશિયા આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો મુખ્ય હતા. યુરોપ ખંડ તો છે જ, પણ એમાંય પશ્ચિમ યુરોપ જે છે એના જે દેશો છે એ મુખ્ય હતા. તેની સામ્રાજ્યવાદી લાલસાને લીધે તેના પાડોશી રાષ્ટ્રો પર પણ કબજો કરી લીધો હતો. યુરોપની જે અંદર આ પશ્ચિમ યુરોપે શું કર્યું કે એના બાજુના જે નાના નાના દેશો હતા એની અંદર પણ એને કબજો કરી લીધો હતો. એમાંના છે નેધરલેન્ડ, બેલ્જિયમ, લક્ઝમબર્ગ અને સ્પેનનો કબજો છે એ આ પશ્ચિમ યુરોપના જે દેશો હતા એને કરી લીધો હતો. આ ઇમેજની અંદર યુરોપ ખંડની અંદર આવેલા જ બીજા જે આજુબાજુમાં નાના નાના રાષ્ટ્રો હતા એને પણ પોતે શિકાર બનાવી લે છે, એટલે કે પોતાની અંદર ભેળવી લે છે. આગળ વાત કરીએ તો પોર્ટુગીઝ શાસક બિનવારસ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે લોહીના સંબંધ માની અને સ્પેનનો જે રાજા છે આખે આખું પોર્ટુગલ પોતાને કબજે કરી લે છે. થાય છે એવું વિદ્યાર્થી મિત્રો કે પોર્ટુગલનો જે રાજા હતો એને કોઈ સંતાન નથી હોતું, જેના કારણે એની વારસામાં હવે એની મિલકત કોને દેવી કે શાસક કોને બનાવવું એ હજી વિચારધારા હાલતી હોય છે. ત્યાં સ્પેનનો રાજા એમ કહે છે કે મારા એની સાથેના લોહીના સંબંધો હતા એટલે આ પોર્ટુગલ છે એ હવે મારું એમ કરી અને પોર્ટુગલ છે એ આખે આખો દેશ પોતે કબજે કરી લે છે. 6 દાયકા સુધી શું થાય છે તો કે બિન યુરોપીય દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઇજારો એકમાત્ર સ્પેન પાસે હતો. કે સ્પેન છે એ 6 દાયકા સુધી શું કરે છે તો કે સંસ્થાનો સ્થાપવાનો જાણે પોતાને ઇજારો મળી ગયો હોય એ રીતે સ્પેન છે એક પછી એક રાષ્ટ્રની અંદર પોતે આવી અને સંસ્થાનો સ્થાપવા લાગે છે. જેના કારણે શું થાય છે કે સ્પેન છે એનું આખું સામ્રાજ્ય મોટું બની જાય છે અને આટલો મોટો વિસ્તાર છે એ એમ્પાયર આખું પોતાનું ખડું કરી દે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જો કે સ્પેન છે એ એક પછી એક રાષ્ટ્રને પોતાની અંદર ભેળવતો જાય છે અને મોટું સામ્રાજ્ય ખડી કરી દે છે. એ જ રીતે ફ્રાન્સ અને ઓસ્ટ્રિયા છે એનો શિકાર પણ ઇટલી અને જર્મન રાજ્યો બને છે. કે ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાવાળા શું કરે છે કે એની પ્રદેશ ભૂખ છે એ મિટાવવા માટે ઇટલી અને જર્મનીને પણ પોતાના રાજ્યની અંદર સમાવી લે છે. આ સમયે શું થાય છે તો એશિયા આફ્રિકાના દેશો પર સ્વતંત્ર યુરોપિયન સત્તા હતી. આ યુરોપીય સત્તા હતી આપણને ખ્યાલ છે કે આપણો દેશ ખુદ ભારત પણ આ યુરોપીય સત્તાના કેન્દ્રમાં હતી, કારણ કે ભારતની ઉપર પણ છેલ્લા 200 વર્ષથી આ યુરોપીય પ્રજા જે બ્રિટિશરો આપણે જેને કહીએ છીએ ઇંગ્લેન્ડના બ્રિટિશરો અંગ્રેજો છે એ 200 વર્ષથી આપણે ત્યાં રાજ કરતા હતા. ત્યારે આ બધા દેશો સ્વતંત્ર થઈ ગયા હતા, પણ હજી શું હતું તો કે આપણું ભારત છે એ સ્વતંત્ર થયું નહોતું. આ ઇમેજની અંદર જેટલા રાષ્ટ્રો સ્વતંત્ર થયા હતા એ આપણે જોઈ શકીએ છીએ અને જર્મનીના જે કંઈ કહેવાય કે અલગ અલગ સિટી છે એ પણ આપણે જોઈ શકીએ.